અટાણે મહેમાન ને ગાદલું લઈ લે બાયું ગરધણી તો કઈ કહીએ કે નહીં ગાદલું બાયું કેસી લે તો કે હવે આપણે તો ઉખણે બેહીશું ઉખણે ખાટલો લઈ લે કે આપણે હેઠા બેહીશું અને પાછા બપોરે જમવા બેહન કે અમારે ત્યાં કોક દીક આવજો પણ તું ઘેરે મર તું મે આવી દે અત્યારે આણ્યા તારે હવે આણ્યા ત્યાં બધે પ્લાન માંગ્યા છે એ પ્લાન તારા સાટી જા આ ખાપણને ઉઠાપણ કે તો અમે તારે ઘેર આવીએ પણ તારે ઘેર આવું નથી તો અહીંથી કેમ જા અને પેલાના મર શબ્દમાં મજા હતી એટલે મર કહેતા ને એમાં પ્રેમ હતો નકર આપણા પારુડા ન ઓળે છોકરાને આપણી માવડીઓ મર કહેતા ઈ મરીમાં પ્રેમ હતો અને એ બાબલા હો વરાના જીવિત ક્યાં છે વાઘાન તો વાઘ બીજા બધાય દીપડા આપણી તુલસીજામ ગીરમાં વાઘાતા દીપડા ને રે પાયદા અને એમાં રાજવીરભાઈ કવિ તુલસીજામ વાળા કેમણે ને આ બેમાન ચા ગઢવી અત્યારે એને એમ કીધું વાઘાતા આ બંડી પેર્યા વગરના બેઠા અને નોર મારેલા છે તે કોકે કીધું એને દીપડા રે પાયદા ત્યારે આને એમ કીધું કે મારી આયરે સીટ બધા નબળા લાગે વાઘાતા આમાં બધા નબળા લાગે છે વાઘાતાનો એક દોહો બોલી નાખ્યો અને એને રાજવીરભાઈ આ લખેલો છે હોતે રાજવીરભાઈ ને ઘરે દેવ થઈ ગયા છે પણ એને એમ કીધું કે વાઘા તું વાઘ રે અરે વાઘા તું વાઘ અન બીજા બધા દીપડા લેવા લાગી પણ તારી એ તોળી આખ્યું વાઘાલાલ આ બધાની આખ્યું મને દેખાય જીવડાય રાજવીરભાઈ આવી વાતો છે આ વાતો તો ઘણી બધી છે વાતો ખૂટે એમ નથી પણ આ તો અનમોલ કોઈ એવી ફળ આવી છે ને તેથી આ વાતો નીકળે આનંદ આવે અને આ કળુભાઈ ઘણી બધી યાદી કરે છે પણ આપણે એક ટૂંકમાં યાદી કરું ગીરમાં ગોવાળન ગીતડા ગાતીને એની એક યાદી કરું સમય લઈ જ દેવો પછી કહેવાય ગોવાળન કોને કહેવાય એમ માનો કે રાવણ મસુંદરી સુરનાળો સિંગવડો બે કાંઠે આવી જાય અને કોને કાંઠે માલધાવ રહી જાય